સમજાય શું તું? પારકી ઘરની જણી અમારા આંગણામાંથી કોઈ દી બ્રાહ્મણ જાય નહીં પાછો. આ ના કેમ પડે? એક ગામડામાં છે ને ગોર બાપા લોટે ગયા હતા દયા પ્રભુની કરવા. તો એક જગ્યાએ હાહુ બેઠા હતા પાડોશમાં. તો ત્યાં ઓલા ગોર બાપા આવ્યા, દયા પ્રભુની ધર્મની જય હો એમ કરીને ઉભા રહ્યા ને. તો એ બેને લોટ આપ્યો. ત્યાં સાસુ બેઠા હતા અહીં પાડોશી હગાને. ગોર બાપાને કે ગોર દાદા અમારા ઘેર ગયા હતા? તો કે હા મળી ગયો. તો વવે લોટ દીધો? તો કે નહીં. કેમ? એનાથી ના કેમ પડાય? અમારા આંગણામાંથી બ્રાહ્મણ કેમ એમ ખાલી? તો કે નહીં 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 એમ નહીં માડી, ના નથી પાડી તમારા વહુએ. એ રોટલા ઘડતા હતા, એના હાથમાં રોટલો હતો એટલે એમ કીધું કે ગોરદાદા મારા હાથ હેઠા છે, તો તમે ત્યાં સુધીમાં 2 ઘર માગીને આવો ને ત્યાં સુધી હું રોટલો તાવડીમાં નાખી દઉં અને પછી હાથ ધોઈ અને તમને રોટલો દઉં, લોટ દઉં. એટલે ના એમ થોડું હાલે. અમારા આંગણામાંથી બ્રાહ્મણ એમ પાછો કેમ જાય? હાહુ ત્યાંથી ઊભા થયા ગુસ્સામાં ગુસ્સામાં. ગોર બાપાનું બોઘરું પકડી લોટનું અને ખેંચ્યા. એન્જિનની વાહે ડબ્બો જાય એમ ગોર બાપા ગયા લેવા પોતાના ફળિયામાં હાહુમાં. અને વહુને કીધું બહાર આવ. સમજાય શું તું? પારકી ઘરની જણી અમારા આંગણામાંથી કોઈ દી બ્રાહ્મણ જાય નહીં પાછો. આ ના કેમ પાડી ગોરદાદાને લોટ દેવાની? એટલે ત્યાં સુધીમાં ઓલી તાવડીમાં રોટલો નાખી દીધેલો, હાથ ધોઈને તૈયાર હતી. ગોર બાપા આવે એટલે લોટ આપો. તો બા મેં ના નથી પાડી, મારા હાથ હેઠા હતા એટલે એમ કીધું કે 2 ઘર તમે માગીને આવો પાછા, ત્યાં સુધીમાં હું રોટલો તાવડીમાં નાખી દઉં ને, હાથ ધોઈને પછી તમને આપું. મેં ના નથી પાડી. એમ કે તારાથી ના કેમ પડાય? હું હજી બેઠી છું. તું કાલ હવારની આવેલી ને વળી તું ના પાડવા વાળી કોણ? હું હજી બેઠી છું. ના પાડવી હોય તો હું પાડું. એ ગોરદાદા હવે કાલ આવજો. બોલો, ના પાડવાનો અધિકાર સર્વાધિકાર સુરક્ષિત સાસુ પાસે. કોઈ કે બહુ સરસ કહ્યું, સાસુ ને ચોમાસું બેયના પ્રાસ મળે. જુઓ, કઈ વરહે નક્કી નહીં. કારતકમાં આવે વરસાદ. કે હવે તો થોડો સમય બદલ્યો છે ને એમાં શહેરમાં તો ખાસ હવે વહુઓ કજાડિયું થતી જાય. લે તમે કેમ એવો હાકલો કર્યો ભાઈ? રાધે 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 શ્રી રાધે. એ આ કેવલ હસવા માટે નથી. સાસુઓ વહુઓ બધા ભેગા થઈ કથા સુધારવા માટે. સુધારવા માટે નથી, સુધારવા માટે. કથા સુધારવા માટે, સુધારવા માટે નથી. અમે કંઈ તમને સુધારવા આવ્યા નથી ને કોઈ કોઈને સુધારી શકે એ વાતમાં માલે નથી. રામ અને કૃષ્ણ આવ્યા ને ગયા, દુનિયા એવી ને એવી છે. સુધારી ન શકાય કોઈને, પણ જો માણસ ધારે તો સુધરી શકે. પોતે નક્કી કરવાનું. કથા સુધારવા માટે છે. સાસુ વહુના સંબંધો એ મા અને દીકરી જેવા હોય. અને કથામાં તો આમે વળી સાંભળવાનું, મા દીકરી તો એ તો નાની વાત, કથામાં તો બહુ મોટી વાત મળે કે બધામાં ભગવાન છે ભાઈ. સિંહ રામ મેં સબ જગ જાની. હા, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં બેઠો છે પરમાત્મા. જે પરમાત્મા સાસુના હૃદયમાં બેઠો છે એ જ પરમાત્મા વહુના હૃદયમાં બેઠો છે. પણ ખાટલે મોટી ખોડે કે હાહુમાં હવેલીએ દર્શન કરવા જાય ત્યારે ઠાકોરજીના દર્શન થાય ને ઘેર આવે તો વહુમાં ન થાય. અને જે વહુને ભગવાન ફોટામાં દેખાય છે એ હાહુમાં નથી દેખાતા. એટલે ન્યા સેવા નથી. આ ઘંટડી વગાડ્યા કરે, આનંદ મંગળ કરું આરતી. અરે ઓલી તરહી મરે બચાડી હાહુ. એને પાણી પા, એને મોઢામાં દાંત નથી તે એને જરા ખીચડી કરી દે, અને અઠવાડિયામાં એકવાર શીરોય કરી દે જરા.
તો ક્યાંક ગળ્યું એના પેટમાં જાય ને ઘી વાળો લચપચતો શીરો દાંત ન હોય તો એ વાંધો નહીં, ગળાની હેઠો ઉતરી જાય તો એના ટાંટિયા હાલે. અહીંયા નગરી આનંદ મંગલ કરું આરતી કરે છે, એની આરતીને હરે છે. હાહુની અંદર બેઠેલા શ્રી હરિની આરતી એટલે દુઃખને હર, આરતી ઉતારવાની હોય. આ દુઃખના લ્યો ને તમે, એ આરતી ઉતારવા જેવો જ ભાવ છે. તમે જેને ચાહો છો, તમને જેના માટે પ્રેમ છે, એના દુઃખને તમે હરી લેવાની કોશિશ કરો, એને મદદરૂપ થાઓ, એના દુઃખને દૂરવાની કરવાની. છોકરું ભૂખ્યું થયું એટલે છોકરાને દુઃખ થયું ભૂખનું, મા પાસે આવ્યું એટલે માએ તરત એને ખવડાવ્યું, દુઃખ દૂર કર્યું ને એનું ભૂખનું. એ આરતી હરી, આરતી ઉતારી કહેવાય. ધણી ચિંતામાં હોય, ક્યાંક માથે દેવું થઈ ગયું હોય, ઊંઘ ના આવતી હોય, અને પત્ની પ્રેમથી એને સમજાવે કેમ હું એટલા મૂંઝાણા, ભગવાનમાં ભરોસો રાખો, બધાય દાડા કંઈ હરખા નથી હોતા, કાલ સવારે હારા દાડા આવશે. એમ કરીને માથે હાર ફેરવે. બોલ્યો કે તું હાથ ફેરવે ને ત્યારથી વાળ વયા ગયા. નાનપણમાં માં જેમ જેમ હાથ ફેરવે એમ વાળ આવે, કારણ કે વાલ આવે ને એટલે વાળ આવે. વાલ આવે, મારો દીકરો એમ કરીને હાથ ફેરવે, વાલ આવે. એટલે બોલો આ કેવું ભેજામાં કેવું કેવું આવે છે. ભગવાને પણ બહુ ખેલ કરે. એટલે જો ધણી ચિંતામાં હોય અને પત્ની એની શક્તિ બનીને એની સાથે ઊભી રહે કે ચિંતા છોડો, ભગવાન બધું સારું કરશે. અરે આપણે ખાતા પીતા છીએ, 2 ટાણાનો રોટલો ભગવાન આપી રહેશે એ ઓછું છે, એમ કરીને એની ચિંતા હરે. તો એણે આરતી ઉતારી પતિની. હા, એ જ રીતે પતિ પણ પત્નીની પીડાને હરે કે શું થયું, કેમ રડે, મારા બાપાની તબિયત બરાબર નથી રહેતી, ફોન આવ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યા. અચ્છા, પણ ચિંતા નહીં કર, સાંભળ, હું ઓફિસે જાઉં છું અને ત્યાં રજા મૂકીને તરત પાછો આવું છું, આપણે ગાડી લઈને જઈએ. હા, તું ચિંતા નહીં કર, અરે હારામાં હારા ડૉક્ટર પાસે આપણે દેખાડશું અને બાપુજી એ હાજા નરવા ઘરે આવશે. અને ત્યાં જઈ પત્નીને લઈ જાય, હોસ્પિટલમાં બધા ડૉક્ટરોને મળે ને આ ભણેલો ગણેલો હોય, થોડો પહોંચતો હોય, હારા હારા ડૉક્ટરને કન્સલ્ટ કરે. આવું કરે ને ત્યારે પત્નીને એમ થાય કેટલું કરે મારા બાપા માટે. અને બાપા હાજા હારા થઈને ઘેર આવે ને અને પત્નીના મોઢા ઉપર જે મુસ્કાન આવે તો પતિએ પત્નીની આરતી ઉતારી. તમે બીજાના હૃદયમાં બેઠો છે ભગવાન, એના દુઃખને દૂર કરો, એની પીડાને હરો, તો તમે એ ભગવાનની આરતી ઉતારો છો. ભગવાનની આરતી ઉતારવાનો આ ભાવ છે. તો આપણી માતાઓ દુખણા લે, એનો આ જ ભાવ છે કે તારા દુઃખને હરી લઉં, હું મારી માથે લઈ લઉં. ભગવાનની આરતી ઉતારવાની ને આપણે લેવાની, બરાબર ને? આરતી ઉતારીને પછી જ્યારે પૂજારી બહાર લાવે એટલે આપણે બધા આરતી લઈએ. એનો મતલબ જ એ છે, જેને તમે ચાહો છો એના દુઃખને તમે હરી લો, એ સુખી થાય, એવો ભાવ છે. સમજીને લેજો. અને આપણે આરતી લઈ લઈએ પછી એટલા માટે હાથ ધોવાના હોય છે. હાથ ધોઈ અને પછી મંત્ર પુષ્પાંજલિ થાય, હાથમાં પ્રસન્નતાના પુષ્પો લઈ અને એ પ્રભુને આપણે આપીએ કે તમારી આરતી અમે લઈ લીધી અને તમે મારા વાલા, તમે પ્રસન્ન થાઓ, તમે પ્રસન્ન હો, તમે ખુશ હો. પ્રસન્ન
તમારા મોઢા દીકરાના મોઢા ઉપર પ્રસન્નતા જોવે માં, એ ખડખડાટ હસતું હોય, ખેલતું હોય, કૂદતું હોય, જોઈને માને રાજીપો થાય. જેવું ક્યાંક પડે આખડે કોક મારે અને જો રડે ને રોતું રોતું આવે તરત બધા કામ ઘરે. મારા દીકરા શું થયું બેટા? શું આપણી ગામડાની માવડીઓની એની 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 પદ્ધતિ છે. છોકરું પડી ગયું હોય ને રોતું રોતું આવે અને કોઈ કેમ કે પડી ગયો એટલે રોવે છે, એટલે માં એને હૃદય લગાડી એને છાનો રાખે, બક્યા ભરે, એને આંસુ લૂછે અને પાછી એમ કે જો 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 કીડીની માં મરી ગઈ, કીડીની માં મરી ગઈ. છોકરાના માઇન્ડને ડાયવર્ટ કરે પેલા દુઃખમાંથી, ઓલું વાગ્યું હોય ને એ તરફથી એના માઇન્ડને ડાયવર્ટ કરે. રખાય એને આવડે અને ઘણી વાર એ બાપાને હોપીને ગઈ હોય કાન જરા ખંભાળજો હું આવું, અને જરા ઘોડિયામાં હૂતો છે તમે જરા હિંચકો નાખજો. એક તો આને પેલા વેલા ગુસ્સો આવે એટલે વધારે જોરથી ખેંચ, વધારે જોરથી મગનો વધારે જોર જોરથી રોવે. લે 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 હોઈ જા થેપલી નાખું એટલે આમ થેપલી નાખતો આમ ખેંચે ને પાછું આમ આમ ખેંચે આમ થેપલી. થેપલી હવાલથી મારવાને બદલે ઓલી માવડીની થેપલી જુદી હોય અને આ તો મારતો જ હોય એમ લાગે તો મગનો ઓર બોકાહા નાખે. પાછો ઉપાડે અને પોતાનો ખોળામાં લે, લે છાનો રહી જા, છાનો રહી જા, તો મગનો એમ કઈ રે છાનો છાનો રહી જા એમ કરીને ગુસ્સામાં ચીટીઓ ભરે તો મગનો વળી પાછો એકદમ તીવ્ર તાર સ્વરમાં રડે. તો ઓલી પાડોશમાં ગઈ હોય ન્યાય એને સંભળાય દોડીને આવે, શું કર્યું? તમને નહીં આવડે, તમને નહીં લાવાય મારી પાસે. બહેનોને આવડે છોકરાને કેમ છાના રખાય. ધણી કોઈક વાતમાં બહુ રોતો હોય તો એને છાનો રાખી દે. અમુક વસ્તુની જીદ કરીને બેઠો હોય ને એને ટાઢો પાડી દેવાનું કામ બહેનોનું. એની પાસે એવી બધી કળા હોય, કળા પરમપાર. રાધે રાધે. સવારના કલાક દોઢ કલાક સત્કર્મ, સાંજે કલાક દોઢ કલાક સત્સંગ. તો વસુદેવ અને દેવકી એનાથી ભગવાન પ્રગટ થયા, પણ ભગવાન રહ્યા નહીં મથુરામાં, કારણ કે કંસ દેહાભિમાન. હું એ રાજા છે, હું હોય ત્યાંથી હરી વયો જાય, હું ને હરી એ કરે ન રહે. હું કરું એ જ અજ્ઞાનતા અને શકટનો ભાર જેમ શ્વાન તાણે. એ જે ગમે જગદ ગુરુ દેવ જગદીશને, દેવ જગદીશને તે તણો ખર ખરો ભોગ કરવો. એ જી આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, અર્થ કઈ નવસરે અને ઉગરે એક ઉદ્વેગ ધરવો. એ જે ગમે
પાછળથી લોહીનો તને લાડવો પકડાવશે. આ તો બીજું બધું પરબારું. ટાણે હરાને રોટલો ન દીધો હોય, રોટલી ન ખવડાવ્યો એટલે વેલા બિચારા ગુજરી જાય ને ગુજરી ગયા પછી આમ નનામીમાં હુતા હોય ને તેના બે હાથમાં પછી ઓલા પિંડ મૂકે. પાછળથી લોટ પાણીનો લાડવો પકડાવશે. આ તો બીજું બધું પરબારું. 7 માળના મહેલ બનાવ્યા અને એમાં ફર્નિચર બનાવ્યું તે ન્યારું ન્યારું, પણ એમાં 7 વેદનો એક સાથરો તારો. આ તો બીજું બધું પરબારું. અંતે માણસને જમીન કેટલી જોઈએ? બસ આટલી. એક માણસ એક બહુ લોભિયો હતો. પછી રાજાને એક વાર ગયો. રાજાએ કીધું કે હું જોઈ? તો જમીન. કેટલી? બાપુ તમે આપો એટલી. હોશિયાર હતો, એને એમ થયું કે હું નામ પાડું એના કરતા બાપુ આપે ને એમાં ઉદારતા હોય, મોટા માણસના વિચારમાં પણ ઉદારતા હોય. બાપુ તમે આપો એટલી. એટલે બાપુ કે, રાજા કે આવતીકાલે હવાર પડે આમ સૂરજ નીકળે અને તારે અહીં મારી પાસેથી દોડવાનું ચાલુ કરવાનું. એ હાંજ પડે એ પહેલા તું જેટલી જમીન ઘેરીને મારી પાસે આવે એટલી જમીન તારી. ઓલો કે ભારે કામ, ભારે કામ. પણ જો સાંભળ, આમ સૂરજ ડૂબશે અને ઈ પહેલા જો તું ના આવ્યો તો કાંઈ નહીં મળે. અરે કે બાપુ પોગી જાઉં. બીજા દિવસે આમ ઈ નહીં ઓલામાં ગણિત આખા ગણ્યા કર્યો રાત આખી કે આમથી ભાગીને આમ જાય, પેલા મારે આમ ડાબી કોર જવું, કારણ કે એ બાજુ છે ને ત્યાં નેર નીકળી છે નર્મદાજીની. એટલે બરાબર નેરને લાગીને જેટલા ખેતર હોય ને જેટલી જમીન હોય આપણે ઘેરી લેવી પહેલા. એ બાજુ પાણીવાળી જમીન છે ને એ બાજુ ઓલી પકડ આમ કામ જાય તો ત્યાં વળી પાછો આવડા પાખારો થાય છે. એટલે આખી રાત ઘોડા ઘડતો રહ્યો, એમાં હરખો હૂતો નહીં. વહેલી સવારે તૈયાર થઈ અને આવ્યો રાજાની પાસે. રાજાને પગે લાગ્યો. આમ સૂરજ નીકળ્યો ને રાજા કે ભાગ, અને આણે ભાગવાનું ચાલુ કર્યું. એ ભાગતો 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 કેટલાય ખેતર આમને આમ ઘેરતો 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 બરાબર બપોર થયા ને ત્યાં એમ થયું કે હવે પાછું વળવું જોઈએ. ત્યાં પણ એને એમ થયું કે આવડિયા જમીન તો ઓર હારી છે, આની કિંમત તો વધારે. પાછા વળતા થોડુંક વધારે ફાસ્ટ દોડી નાખીશ, એટલે થોડું વધારે ઘેરી લઉં. 300-400 વીઘા જે કંઈ વધારે ઘેરાય એટલું વધારે ઘેરી લઉં. એ ઓર દોડવા માંડ્યો. 1:30 વાગ્યા સુધી એમને એમ દોડ્યો. પછી એને એમ થયું કે હજી આગળ જવા જેવું તો છે, ઘરવા જેવું તો છે, પણ પાછો હાંજ પડે રાજા પાસે હાજર થવાનું છે. એટલે પછી ત્યાંથી કમને પાછો વળ્યો અને આમ ઘેરીને મોટો રાઉન્ડ દોડતો 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 એક વાર સુરત તરફ નજર. હરખું પાણી પીવે નહીં. વચ્ચે હારે ભાતું લીધું હતું પણ એ ભાર થઈને રહ્યું, કારણ કે થેપલા ખાવાનો એ ટાઈમ રહ્યો નહીં. અને દોડતો 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 હાંજ પડે એ પેલા રાજા પાસે પહોંચો, નહીં તો કાંઈ ન મળે. અને બરાબર આમ સૂરજ ડૂબવાની તૈયારીમાં અહીંયા રાજા સિંહાસન ઉપર બેઠા, ત્યાં રાહ જોવે છે. અને ઓલો દોડતો દોડતો આવતો દેખાણો, પણ પછી પગ લથડવા માંડ્યા હતા. 2 કલાક પહેલાથી શ્વાસ પડી જાય, પાછો ઊભો થાય, વળી પાછો દોડે, ઘૂંટડો પાણી પીવે, વળી દોડે. અને આમ સૂરજ ડૂબ્યો અને ત્યારે બરાબર આ રાજાની પાસે પહોંચવામાં હતો, પડ્યો. એક નાડાવા અંતર રહી ગયું અને સૂરજ ડૂબી ગયો. આનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ખાધા પીધા વગરનો ઉજાગરા જમીન ઘેરવામાં, પૈસા ભેગા કરવામાં, લાલચમાં, લોભમાં અંતે પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે ન્યા ઉભા ઉભા રાજાએ કીધું કે હકીકતમાં આટલી જ જમીન જોઈએ. સાત વેતનો એક સાથરો તારો, બીજું બધું. બાકી કેટલું ભેગું કરશો? કોના માટે અને શા માટે?
જીવનના મૂલ્યવાન શ્વાસને આવા બધા માટે ખર્ચી નાખશું? એ છેતરાણા, સોદામાં છેતરાણા. એને બદલે જીવનના મૂલ્યવાન શ્વાસને જેણે સદગુરુની સાથે બેસી સત્સંગમાં કાઢ્યા, ભગવાનના ભજનમાં ખર્ચ્યા, પરબ્રહ્મનું ચિંતન કરવામાં ખર્ચ્યા, આ સત્સંગમાં કથામાં તમે ખર્ચ્યા, આ શ્વાસ સાર્થક છે. આના જેવો સોદો શ્રેષ્ઠ બીજો કોઈ નથી. માટે સત્સંગ જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી. તુલસીદાસજી કહે છે, સંત મિલન સમ સુખ જગમાહી, સંત મિલન સમ સુખ જગમાહી, નહીં દરિદ્ર સમ દુઃખ જગમાહી, નહીં દરિદ્ર સમ સુખ જગ નાહી. સત્સંગ જેવું સુખ તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ તુલન તાહી, સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આખી જિંદગીની કમાયેલી કમાણી તમે ખર્ચવા તૈયાર થઈ જાઓ અને એમ કહો કે મને ખાલી 24 કલાકના શ્વાસ પાછા આપો, મળે? તો કિંમત વધારે રૂપિયાની કે શ્વાસની? શ્વાસથી તમે રૂપિયા ખરીદી શકો, કમાઈ શકો, પણ કમાયેલા રૂપિયાથી તમે શ્વાસ ખરીદી શકો? તો વધારે કિંમત કોની? શ્વાસની. એ શ્વાસ એ જ તમારી સાચી સંપત્તિ છે. અને એને ક્યાં લગાડવી, ક્યાં ઇન્વેસ્ટ કરવી આ સંપત્તિને, એ બુદ્ધિપૂર્વક વિચાર કરો, નહીં તો સોદામાં છેતરાશો. દેહાભિમાન કંસ. ભગવાન ત્યાંથી જતા રહ્યા, ગોકુલ પધાર્યા. ગોકુલમાં નંદ યશોદા ગોપ ગોપીઓ રહે છે. હવને આનંદ આપે એ નંદ, અને એને ઘેર આવ્યો પરમાનંદ. કૃષ્ણ એટલે પરમાનંદ. બીજાને યશ આપે ઈ યશોદા. તે કનૈયો ઈ માની વાહે વાહે ભમે, એનો હાડલાનો છેડો પકડીને, માં મને ભૂખ લાગી, ભૂખ લાગી, મને માખણ ખવડાવ, મન ધવડાવ, મન ટોપરીઓ કરી દે. દુનિયા આખી જેની પાસે માગે એની પાસે કનૈયો માગે. જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી એને યશોદાએ બાંધ્યો દામણે. જેની મોહજાળમાં આખી દુનિયા બંધાણી રે, એની કાયા તારી દોરડીએ બંધાણી રે. એ નંદરાણી તારા આંગણા માડી તારા કેટલા એ જનાની આકમાણી રે. નંદરાણી તારા આંગણા રે. માતને મોહન એ કહે છે માડી માડી રે. નંદરાણી તારા ઉભેલી અજાણી નારી અલખમી લોભાણી રે. ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. માડી
હાથમાં લઈ ફૂલડીને